હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. જો આજે આપણે આવી ગયા છીએ નારી સશક્તિકરણ મેળામાં. જૂનાગઢ ગિરનારની ગોદમાં સરદાર બાગ પાસે ઝાંસીની રાણીના પૂતળા પાસે ત્યાં 100 જેટલા સ્ટોલ છે. તેમાં જે સ્ત્રીઓ છે જે પોતાના હાથે ભરતકામ છે, બીજી જેવી અલગ અલગ સીવણની વસ્તુઓ છે જે વેચતી હોય તેના અલગ અલગ સ્ટોલ અહીંયા લાગેલા છે, જે તમને અહીંયા જોવા મળશે. આપણે થોડાક સ્ટોલ જોશું કે તેમાં કેવા સ્ટોલ છે. જો તમે અત્યારે અહીંયા આપણે જે આવીએ છીએ 1 નંબરનો સ્ટોલ છે, ત્યાં કોટનની વસ્તુઓ મળે છે. અહીંયા ઓછા ને એવું બધું છે. બાકી અમુક વસ્તુમાં બિયારણ ને એ બધું પણ છે. અહીંયા કિચન ને તેવું છે, ઓછાળ છે, ચાદર છે, અહીંયા હાથેથી બનાવેલા તોરણ છે જે આપણે પહેલાં વાપરતા. અહીંયા મીઠાઈનો સ્ટોલ છે. અહીંયા પણ બીજી બધી અલગ અલગ વસ્તુનો સ્ટોલ છે, જેમ કે સાબુન એવું બધું. અહીંયા મીઠાઈનો છે, પાપડ છે, ખાખરા છે તેનો છે. અહીંયા ચાદર છે, નીચે પાથરવા માટેની ચટાઈ જેવું છે તેનો છે. ઓછાળ ને તેવું બધું છે. અહીંયા પણ પાપડ છે. અહીંયા ચણિયા ચોરી જે બહેનો હાથે બનાવતી હોય તેનું પણ વેચાણ કરી રહી છે. અહીંયા હાથે ભરેલા ગાદલા છે, ગોદડા છે, જો સરસ રીતે હાથે ભરેલું છે. અને નાના બાળકોની ગોદડીઓ પણ હાથેથી ભરેલી છે, તે પણ તમને અહીંયા મળી જશે, તમે જોઈ રહ્યા છો. અને ત્યારબાદ અહીંયા છે ગૌમય વસ્તુઓ, ગૌમાંથી બનાવેલી બધી પ્રોડક્ટ છે. આ છે અમારો સ્ટોલ, જ્યાં તમને અડદની દાળ, મગની દાળ, બધી જ દાળ તેમજ સાબુ, ઘી, મધ, તેલ, તલનું તેલ બધું મળી જશે. અહીંયા છે મગ, ડિઝાઇનર મગની છે. અહીંયા પણ કુર્તીની એવી દુકાન છે જે મહિલાઓ જાતે બનાવીને પોતાનું ઘર ખર્ચ કાઢી શકે અને પોતાને પગભર રહી શકે તે માટે અલગ અલગ વસ્તુઓ બનાવીને વેચે છે અને પોતાને પગભર થવાનો પ્રયત્ન કરે છે. અને આ બધું છે નારી સશક્તિકરણનો મેળો. એટલે અહીંયા બધું છે જે નારી જે પોતાના હાથે અને કેવી રીતે તેનો ઉપયોગ કરે છે તે અહીંયા જોવા માટે તમે અવશ્ય એક વખત આ સ્ટોરની મુલાકાત લેજો. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.